જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે? રવિ પાક. રવિ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે? ઓક્ટોબરથી માર્ચ. પાક ઉછેરતા પહેલાં કરવામાં આવતી ખેત પદ્ધતિ કઈ છે? ભૂમિ તૈયાર કરવી. ખેતરની માટીના ઢેફા ભાંગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે? સમાર. જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે? વાવણીઓ. જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને શું કહે છે? NPK. શીંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને શું કહે છે? નીંદણ. હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે? દાતરડું. લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે? હાર્વેસ્ટર. એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે કઈ બાબતો આવશ્યક છે? એક વિશાળ જળ સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. ઋતુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે? ઋતુને આધારે પાકને ખરીફ પાક અને રવિ પાક એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે. અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે? અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને તે રીતે ખેડૂતને મદદરૂપ બને છે. આપણા દેશમાં વિવિધ પ્રકારના પાક શા માટે ઉછેરવામાં આવે છે? ભારત દેશમાં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોવાથી દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે? જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોનો સેન્દ્રિય પદાર્થોના રૂપમાં જમીનમાં ભેળવે છે. જમીનને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે કઈ રીતે મહત્વપૂર્ણ છે? જમીનને ઉપર નીચે અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને પાક આ પોષક તત્વોનો ઉપયોગ કરી શકે છે. હળના પ્રકાર કેટલા અને કયા કયા છે? હળના બે પ્રકાર છે, લાકડાનો હળ અને લોખંડનો હળ. જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે? જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ પાણી આપવામાં આવે છે. વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે છે. સમારનો ઉપયોગ શું છે? સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય તો તેને તોડવા અને જમીનને સમતલ કરવા માટે થાય છે. જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલાં નાખવું જોઈએ. કેમ? જમીન
ખેડતા પહેલાં કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રિત વ્યવસ્થિત રીતે થઈ શકે છે. સારા બીજથી ક્ષતિગ્રસ્ત બીજ અલગ કરવાની રીત કઈ છે? બીજને પાણીમાં નાખતા જે બીજ પાણી ઉપર તરે તેને ક્ષતિગ્રસ્ત બીજ તરીકે અલગ કરી શકાય છે. કૃત્રિમ ખાતરના 4 નામ જણાવો. કૃત્રિમ ખાતરના 4 નામ યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ અને પોટાશ છે. NPK ખાતર એટલે શું? જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને NPK ખાતર કહે છે. થ્રેશિંગ એટલે શું? તે શેનાથી થાય છે? કાપવામાં કે લણેલા પાકમાંથી બીજના દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, તેને થ્રેશિંગ કહે છે. આ કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે. સિંચાઈના સ્ત્રોતો જણાવો. કૂવાઓ, બોરકૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ અને નહેરો સિંચાઈના સ્ત્રોતો છે. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે. નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે, પુષ્પ અને બીજ બનતા પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો જણાવો. ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો પોંગલ, બૈશાખી, બિહુ, ઓણમ, હોળી અને દિવાળી છે. સિંચાઈ પદ્ધતિના 2 પ્રકાર લખો. ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ એ સિંચાઈ પદ્ધતિના 2 પ્રકાર છે. પાક એટલે શું? જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. ઉદાહરણ: અનાજ, શાકભાજી, ફળ, કઠોળ વગેરે. સીડ ડ્રીલના ઉપયોગનો શું ફાયદો છે? સીડ ડ્રીલના ઉપયોગથી બીજમાં સમાન અંતર અને સમાન ઊંડાઈ બની રહે છે. ખેડાણ એટલે શું? માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. ખરપિયાનો શું ઉપયોગ છે? ખરપિયો એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. કૃત્રિમ ખાતરના ઉદાહરણો લખો. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે. હળ શાફ્ટ કોને કહે છે? હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલ હોય છે જેને હળ શાફ્ટ કહે છે. નીંદણ એટલે શું? ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નીંદણ કહે છે. ઉપણવું એટલે શું? અનાજના દાણાઓને ભૂસાથી અલગ કરવા માટે પંખાની સાથે હવામાં ઉછાળવામાં આવે છે, તેને ઉપણવું કહે છે. પશુપાલન એટલે શું? ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહે છે. બનીએ રે હાલો આદર્શ બનીએ.